નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ દ્વારા પાટલી નેકઆઉટ દ્વારા વોરંટ ઇસ્યુ કરાયેલ આરોપીને ઘણાદ ગામે ઝડપી પાડ્યો। આરોપી સામે 2018માં અકસ્માત અંતર્ગત ગુનો નોંધાયો હોય પાટલી કોર્ટમાં કેસ ચાલતો હતો। લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે ગુનો કરી નાસ્તા પડતા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન લોકઅપ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટ સમક્ષ રજૂ કરવા। અત્યારે પાટલી ન્યાય કોર્ટ દ્વારા ઘણાદ ગામના વતનીના રહેવાસી જયેશભાઈ ઘનશ્યામભાઈ થરેસા સામે 2018માં અકસ્માતનો ગુના અંતર્ગત કેસ ચાલતો હતો। આરોપી જયેશ થરેસા ન્યાયકોર્ટમાં મુદત પડતા ઉપસ્થિત રહેતો નહોતો। આથી પાટલી ન્યાયકોર્ટ દ્વારા આરોપી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે લખતર પોલીસ સ્ટેશનના કર્મચારી અને ઘણાદ બીટ ઓફિસર રાજભા સોલંકી, અનિલસિંહ ઝાલા, કેપી વાઘેલાના ધ્યાનમાં આવ્યું હતું કે આરોપી જયેશ થરેસા હાલ ઘણાદ ગામમાં છે। ત્યારે ત્વરિત ઘણાદ ગામે જઈ આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીને અટક કરી લખતર પોલીસ સ્ટેશનમાં આવી કાયદેસરની કાર્યવાહી કરી પાટલી ન્યાયકોર્ટમાં હાજર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આથી લખતર તાલુકામાં ગુના કરી મુદતે કોર્ટમાં હાજર રહેતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે।